લાઈટે તો ભારે કરી હો. મોટર ચાલુ કરવા જાવ ને ત્યાં જે કેરે પાણી પૂકે ને ત્યાં લાઈટ જાય. પાછો મોટર ચાલુ કરવા આવું કહે ત્યાં પાછો કેરે પાણી પૂકે ને ત્યાં પાછી લાઈટ જાય. ભારે કરી શાબાશ. હા ચાલો ઘરમાં એક આટો મારી લે. હા દાદા હા તમે પોતે પોતે બરોબર. કેમ લોન પાકી ગઈ આપડી કઈ? ના ના એમ તો લાઈટ વાળા છે. હે હા લાઈટ વાળા. રિપેર વાળા લાઈટ એમ તો ને. હા 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 ઈ જ છે. એ લાલુ પંખાનો વાયર જોઈ લેજે. હા પંખો હરકો ફરતો નથી, ક્રિક ક્રિક બોલે. ગ્રીસ જોઈ લેજો હરકો હો. એ ગ્લોબનો વાયર જોઈ લેજે. ફ્રીજ હોય તો ફ્રીજ તે, ટીવી હોય તો ટીવી તે. ઘરમાં જેટલા વાયર હોય ને ઈ બધા કટ કરીને બહાર લેતા આય. હા રંગા હાથ આવી જ ગયા છે આજ તો. કેમ કટ કરીને બહાર લેતા? એ સાહેબ તમે તો લાઈટ હારી કરવા વાળા ના. હારી કરવા વાળા નથી, એમ જીએબી વાળા સીવી. હે ઓ માય ગોડ. આ ટીવી ની ડીશ, હા ટીવી ની ડીશ. આ પંખાનો વાયર, લાવો પંખાનો વાયર, આ ગ્લોબ નો, આ ગ્લોબનો, અને આ મેન વાયર. ઓ માય ગોડ. તો ખરી કેટલો સાડો વાયર છે. કેટલી લાઈટ ની સોરી કરો તમે. એ સાહેબ આમાં ક્યાં લાઈટ નો ઉપયોગ થાય? હું આમાં ક્યાં લાઈટ વાપરું? જોવો તો ઘડિયાળમાં પણ હવે આમાં પાવર તો હોય છે ને. પાવર તો હું દુકાને લેવા જાઉં. હવે દુકાન થી લો કે ગમે ત્યાંથી લો, એમાં પાવર વપરાય ને. એટલે તમે પાવર ને સોરી કરો છો, એટલે તમારું નામ આવી ગયું આમાં. મીટર છે મારે. મીટર છે? છે જ ને. હા તો ક્યાં છે? અને લાઈટ બિલ બતાવો હાલો. મીટર તો ઠેક કવે છે. કવે છે તો આ ઘરમાં શું છે અંદર? આનું મીટર ક્યાં છે? નથી ડાયરેક્ટ એકડ નાખો છો એમ ને? એટલે તમે અહીંયા આવ્યા છીએ. અને જો રંગાત પકડાઈ જ ગયા છીએ. તો હાલો વાડીનું મીટર તો બતાવો કે પછી ન્યાય ડાયરેક્ટ વાપરો છો? ના તો એ બધું મીટર કાપી છે. નાખ્યું. મીટર છે સાહેબ. છે ને મીટર? હાલો બતાવો હાલો. હાલો બતાવો હાલો. સાહેબ આ બધું લખતા નહીં હો. હું તમને મીટર દેખાડી દઉં. હા એ તો પણ ન્યા જઈને પછી ખબર પડે લખવું કે નહીં એમ. હા હાલ. હાલ લાલો. સાહેબ ધ્યાન રાખજો તાર છે હો. હા જો સાહેબ આ મારું મીટર જોઈ લો. કવડું મોટું મીટર છે. હા મીટર તો તમારી કરતા મોટું છે હો પણ. હા. ઓ માય ગોડ. તો ખરી લાલુ જમીનમાં ખાડા પાડી દીધા. તો એટલો બધો? સોરી આમ જો કે દાદા લાઈટ ની સોરી નો હારી હો, જરાય નો હારી. એ સાહેબ એ બધું જવા જો ને કાક સમજી લ્યો ને એમ કહું. એ કે દાદા એમ ઈમાનદાર છે હો. હા હા યો યુનિટ જોઈ લો. હા યુનિટ જો. આ કરોડ થી ક્યાં છે ગયો? એ કે દાદા યાર તમને આવવાનું તો દઈ રહ્યો. એ લાલુ આપણું હથિયાર લાય. હા એ સાહેબ મીટર નો કાપતા રાવા જો ને સાહેબ. અલા હા હા ભાઈ સાહેબ, મીટર એલા મીટર નો કાપતા. હા વાંધો નહીં ઈ મારે ક્યાં કાપવું. હા. મારે તો જો આ થાંભલો કાપી નાખવાનો છે અહીંથી. હા. ટેકો છે ને ઈ. એ મસ્કા, એ લાલુ આ કપાતો કેમ નથી? એ તને કહું છું ને કે આમ કરીને કાપી નો નાખ્યું આપણે. હા આ નોકરીએ લાગ્યા તો ખરી પણ આ કપાતું તો છે નહીં હવે. નતો હું ટાઈમ હા માર ટ્રાય. એ પતરી લઈ આવું દુકાનેથી. ના ના કપાઈ ગઈ. એ સાહેબ ઈ અર્થિંગ છે અર્થિંગ. હા હા અમને શીખવાડો માં. હા હા કઈ કંપની નો વાયર હતો? કપાતો જ નથી. હા એ સાહેબ આમ કહો તો આ અર્થિંગ છે તારે થાંભલા નો પડી જાય ને એટલે ફેંકાઈ રહે છે ને અર્થિંગ છે. એમ નહીં તો આ કપાઈ નહીં. એ નો કપાય સાહેબ. નોટ કપાઈ ને કા એમને તો ખાલી જોતા હતા. છે મસ્ત. મારા ઘરે આ કંપની નો નાખી છે. લાય આપણે મીટર કાપવાનું છે. આપણે ઈ હું લે ખોટે ખોટા કાપતા હતા. એ સાહેબ મીટર આવે જો ને સાહેબ. લાલુ મીટર નો વાયર કયો કહેવાય? કેટલા વાયર છે આમાં? ગોઈટ મીટર નો વાયર. થાંભલા પર શરૂ કરશે. એ થાંભલા પર ચડશું ને તો જો આ શું છે ડેન્જર. આની જેવા છે ને હાડકા થઈ જાહે. એ વાયર છે ગોઈટ. મસ્કા મસ્કા. ઓકે હવે જો મીટર નો વાયર કાપી નાખી. હા એ સાહેબ હાડકીથી. લાવા જો ને સાહેબ. સમજી લો ત્યાં કેમ કહું. હવે લાઈટ ની સોરી કરવીને હું સમજે આમાં. આ જો આ પીળો વાયર કાપવાનો. એ મસ્કા આવું છું. હે લાલુ એ સાહેબ
હું છું લાલુ આ નક્કી છે ને મીટરમાં ભૂત થાય છે. ભૂત હા આપણને પકડી લે પછી મૂકે જ નહીં બોલ. લે હું ટ્રાય મારું. હા માય. મારામાં ભૂત આવે છે. હા દાદા ભૂત થાય છે હો, ધ્યાન રાખજો. સોમથી ત્યાં ભૂતનું જો સિગ્નલ દોરેલું જ છે. હાલો ધ્યાન રાખજો. હા પાછું ભૂત થાય છે અહીંયા. હા હા એ સાહેબ આ લોખંડની વસ્તુ છે, પકડ હોય ને તો સ્વાદ નો આવે. હે સાહેબ હા? તમને નોકરી મળી કેમ ઈ તો ચો દોડીને ભરતીમાં આવી ગયા હતા, નોકરી મળી ગઈ. જેબી માં ઢોળવાનું હોય. હા લે દોડવાનું હોય. હે સાહેબ જેબી માં ઢોળવાનું હોય. હા હા વાંધો નહીં, ઉભા રહ્યો, ઝોટો ભરીને કાપી નાખો. લાય કાપી. કાપતા તો હું ગમે એમ કઈ કાપી પકડો. નાખું. કપાઈ છે. કપાઈ ગયું. છોડજો હવે ખબર પડે. હા. હાલ લાલુ. અરે ઓલો બીજો ઉભર લાય, બીજા નામ છોડી તો. આ ગોકુળભાઈ ઈ ક્યાં રે? સાહેબ આમથી આમ જાવ ને હા. એટલે ગોકુભાઈ ઘરે આવી જાય. હાલ લાલુ ગોકુળભાઈ ઘરે હવે. હે? ગોકુળભાઈ ડાયરેક્ટ વાપરે જ છે. પોપટ એને પેલા કહી આવું. એ ગોકુળિયા, ગોકુળિયા જીએપી વાળા આવ્યા આપણા ગામમાં અને તારું ઘર ગોતે છે. ગોકુળિયા, ગોકુળિયા ક્યાં ગયો? ઈ કેટલું નાખ્યું કાઢ નાખે. ગોકુળિયા આમ ગોતવા જાવ, અહીંયા ક્યાંય નથી. એ ભાઈ નીચે ઉતરો, ખોટા સોંટી જાહો. ટિકિટ કપાઈ જશે ખોટી. બોલો ને, શું કામ હતું? ગોકુળભાઈ તમે પોતે? હા, વાંધો નહીં. ઘરે કેટલા ફ્રીજ છે? ઈ તમારે શું કામ છે? કામ તો એ તને કીધું એને જવાબ આપો. સર એક મારું. મારો મારો એને પૂછવાનું ન હોય. એક ફરીશ. હા એક ફ્રીજ. પંખા કેટલા? ઈ શું કામ છે? મારું સર. મારો વારો મારો વારો. 2 પંખા. ગ્લોબ કેટલા? 3. 3 ગ્લોબ. હા, એક વોશરૂમમાં 2 રૂમમાં. વોશિંગ મશીન. વોશિંગ મશીન નથી. બરોબર. વાંધો નહીં. બિલ બનાવો. આ છે ને બિલ છે ને તમે છે ને ઓફિસ આવીને ભરી જાય છો. 1 મિનિટ હો. હા આમ જવો, ચિંતા કરવાની જરૂર નથી. હું ઓફિસે બેઠો છું, મને જ આપી દેજો. થોડું ઘણું ઓછું હાલ છે. ના એક જ નાખે ના. હા તમે વર્તે જ કામ કરો કે ઘોઘા? એમ અમારા ગામમાં. હે? હા તમારા ગામમાં જીબી વાળાની ઓફિસ ક્યાં છે? એ છે અમારા ઘરમાં જ તે. ઘરમાં બેઠા શું કરો? હા ગ્લોબના પંખાની રિપેરિંગ કરવી. તો તમે રિપેર કરવા કેમ નથી આવતા? હવે એ બધું તમારે શું કામ છે? એમ જો જીએબી વાળા સીવી તમે ડાયરેક્ટ નાખતા થા ને એટલે તમને ભળી ગયા સીવી એટલે તમારી ઉપર છે ને કાયદેસર કેસ થશે. આ છે આ તમને કાગળ આપ્યું ને એમાં જેટલી ફી લખી ને એ ટાઈમસર ભરી જાય બરોબર, નકર હરખાઈ નહીં રે. હા તો આ છે ને વાયર સીધો મીટર માં ગયેલો છે હા. અને ક્યાંય આડોવડો મેં કઈ કટિંગ કરેલો હોય ને તો તમે તાર દંડ લઈ લીજો. ઉભા રહ્યો, હું છે ને વર્તે ફોન કરું હમણાં જીબી. ના 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 ના. હા ના હવે હું યાર તમે તે કે તમે ડાયરેક્ટ નથી વાપરતા તો? હવે હું મારો વાયર હલતો હતો ને એ રિપેર કરવા આવ્યો હતો હું. લેટ ઝટકા મારતી હતી. એવું હતું. તો તમને ખબર પડતી નથી નોકરીમાં કેમ લાગ્યા તમે? દોડીને. દોડે? હા તમે આર્મીમાં ફોર્મ ભર્યું? ના ના પોલીસમાં. એટલે પોલીસનું કામ શું હોય? જીબી એકલું કરો. હા વાયર વાયર. જીબીનું વાયરિંગનું. વાયર. સાહેબ હું નાનો કેમ થઈ ગયો? એક ઢીકો માર્યો ને ત્યાં જમીનમાં નાખી દીધો. હે? ચાલે. ઉપર એ ના ના તારે જમીનમાં જાવું છે? ના 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 હશે ભાઈ ગોકુળભાઈ, જે થયું ને એ ભૂલમાં થઈ ગયું. બીજી વાર આવું નહીં થાય, મૂકી દો. તો પોલીસ વાળાને પકડવાનું કામ હોય કે પછી વાયર કટ કરવાનું કામ હોય? ના ના આ સોરને તેને પકડવાનો. આ તો આ સોરી એમી છે ને લાઈટ ની કરતા હોય છે બધા. એ હવે તો હાલતા થા. પણ મને જમીનમાં નાખી દીધો કેમ જાવ? એ તો